મને ખબર નથી. એના ગઈઢા કેવા નામા ઠામા રાખી ગયા છે એ મને ખબર નથી. મારે એના વખાણ કરવા કેમ? હા પણ એમાં એવું છે આખા જૂનાગઢમાં મારું નામ છે, માનલ લીંબા મારું નામ છે. હા હા, અને માનલ લીંબા મારું નામ છે, બરોબર? હા, ના ના એ નહીં. અને જૂનાગઢ નો એડિસ રાજ નો એડિસ, અને મારા 4 ગઈઢા કર્મી થઈ ગયા. તારું નામ કેવું કીધું? માનલ લીંબા. માનલ લીંબા. હા બરોબર. માનલ લીંબા મારું નામ. તારું નામ માનલ લીંબા. લીંબા માનલ. અરે લીંબો માનલ નહીં, લીંબો મારા બાપ નું નામ, એ મરી ગયો. માનલ માનલ. હા લીંબો નહીં, હા માનલ મારું નામ. લીંબાભાઈ મારા બાપ નું નામ. હા માનલ મેં મારું નામ, બરોબર. અને મારા 4 ગઈઢા થઈ ગયા. અમારે 4 જ ગઈઢા થયા. આ 4 જ થઈ ગયા. કેવા થયા? એ 4 ગઈઢા જ કર્મી થઈ ગયા, બાકી બધા હવે ડાટા ગઈઢા હતા. એ 4 ગઈઢા એવા થઈ ગયા. હા, એ 4 ગઈઢા એવા. એક દાદા હતા ને, એ નવરા બેઠા ડાયરો ભરીને બેઠા હોય ને એટલે હોકો પીતા. હા આગળ હોકાના બંધાણ હતા. હતું તારું. એ મારા દાદા વૈયા ગયા, પણ હોકો મેં હાંસવી રાખ્યો. ઓ દીકરો સમજવાળો કહેવાય. હા હા. અને બીજા દાદા હતા ને, એ નવરા બેઠા કાબરા બળદ ની રાઈસું. હા ગઈઢા પેલા રાઈસું આય છે પણ. હા હા સાચી વાત તારી. એ મારા દાદા વૈયા ગયા, પણ રાઈસું મેં ખીચી ટીંગાડીને હાંસવીને રાખી. બરોબર. રાસ ટીંગાડીને હા. અને ત્રીજા દાદા હતા ને, હા એ ભરુનાળો હોય એટલે પાણીનું ફળક બાંધીને બેઠા. બરાબર. દયાળુ માણસ. હા, આવતા જતા માણસોને પાણી પાતા. વટે માર્ગું નીકળે એને પાણી પાતા. હા હા, એટલે પાણીને ગોળા રાખતા. એ ગોળા રાખતા. હા. એ ગોળા ફૂટી ગયા, પણ ઠીકરાજી હાંસવી રાખ્યા. ઠીકરાજી હાચો એમ ને. હા, હાંસવા પડે ને, એ કામ આવે. એના ઉપરથી નક્કી થાય ને પૈસો કેવો હાચવવો છે. હા, એ ઠીકરા હાંસવા પડે ને, મેલ ઉકેલવા પડે. પછી અને ચોથા દાદા હતા ને, ચોથા ચોથા દાદા હતા ને, આ રીતે રંગીલો ડાયરો ભરીને બેઠા હોય. હા એ દાદા મારા હોકો પીતા, ઓલા જંતર વગાડતા. સંગીતકાર હતા. હા હા, સંગીતકાર હતા. સમજે. એ જંતર વગાડતા. હા, એ જંતર વગાડતા. એક શ્રેણી બીજાના, અને એક જંતર મારા દાદા વગાડતા. આ એટલો થયો, પછી તાર તૂટી ગયો. હા, એટલે હવે આ 4 વસ્તુ જો એક રૂવામાં કહી દો એટલે તમને જય માતાજી કરું. એક હોકો, કોકો, રાઈસ, રાઈસ, ગોળો ગોળો અને જંતર. જંતર. ચારેય વસ્તુ એક દુહામાં આવે. એક રૂવો માંગી જાય. અને કેવો બનાવવું? માધ્યમિક. માધ્યમિક ને આધ્યાત્મિક કહેવાય. હા, માધ્યમિક. હા બર. હવે ચારે વસ્તુ એક દુહામાં આવી જાય અને નામા ઠામા બોલી નાખો. બોલી નાખો. અને પછી તો જય માતાજી કરી. હા, પછી જય માતાજી કરું. કઈ હોકો રહે તારો હાથમાં, હોકો રહેશે તારો હાથમાં, અને એક દી ખીચીએ રહેશે મોડે રાઈસ. જેથી મોડે ફૂટશે ઘેરનો, તેથી તું જંતર વગાડતો જા. આવા દુઆ હોય મજા, હોકો મજા આવે. આ દુઓ મને લાગ્યો ખોપરામાં. તો માનવ ભાઈ તમે લીંબા ભાઈ તણા માનવ ભાઈ જી 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 માનવ ભાઈ તમે લીંબા ભાઈ તણા અને બોલો બહુ સારું. પણ આવ્યા ગયા ને રોટલો નોંધ્યો તો તમારું ઘર હાંડિયાના ઢીચણ જેવું. આવા દુઆ હોય. હવે હું તમને જે માતાજી કહું ને, મારો આખા આંબાની પથારી થઈ ગઈ. જય માતા. જય માતાજી, જય માતાજી. બહુ આનંદ કરાવ્યો. હા હા હા. એમાં કાંઈ ઘટે નહીં. હવે નાગાજાન ગમે ત્યારે આવે એટલે ઉભો તો જય માતાજી કરી લેજે. ના ના ના, હવે તો કાંઈ સમજો, ઘટે નહીં. અમારી કચેરીમાં બધા આવા જ આવતા હોય. સમજો માંડા, હવે બધી જવા દેવા. નાગાજાન આજ ભલે મોડા આવ્યા, હા કાલે પ્રભાતનો પોર થાય. હા એટલે કચેરીમાં વેળા આવી જજો. કાલ તો હું આવવાનો જ નહીં. એમ નહીં આવો. કાલ અમારે મોણિયા ગામને પાદર 3.5 પાડાની અમારી શાળાઓની નાય. ઈ નાય ભેડી થવાય. બરાબર. તો નાય તને મૂકીને મારાથી ધૂનાણે હવાય નહીં. નાય તે તરવું ને નાય તે મરવું આ જગતનો નિયમ. નાગાજાન, હા તમારી વાત હું સમજી શકું છું,
પણ તમને ખ્યાલ જ છે કે તમારા હાથ સિવાય આ કચેરીની અંદર હું કોઈના હાથનો કહુંકો મીઠો કરતો નથી. સમજુ છું અને જાણું છું કે મારા હાથ સિવાય તમે કોઈના હાથનો કહુંબો મીઠો નથી કરતા. પણ બાપ હું લાચાર છું. મારી નાયકને મૂકીને મારે કેમ આવવું? કાલ તો હું નહીં આવી. તો સાંભળો નાગાજણ, કાલની કચેરીમાં જો નાગાજણ મને કહુંકો લેવડાવવાનો આવે તો ઈ કહુંકો આજથી ને અત્યારથી હું અગ્રાહ્ય કરું. હા બાપ, આવા આકરા નિયમ નો લેવાય. હવે બાપ, મારી નાયકને હું 2-4 દાડા વધારે રોકીશ. કદાચ 5-10 પછી મને બાદરો વધારે ખવાઈ જાય તો મને એની કઈ ચિંતા નથી. તને વચન આપતો જાઉં છું બાપ કે કાલની કચેરીમાં હું તને જરૂર કહુંબો લેવડાવવા આવીશ. અને આ નાગાજણનું વચન છે. નાગાજણ, કાલે પવિત્ર ખીચડી પૂજનનો દિવસ છે. કાલ ખીચડી ખાવાની. અને ખાવા સિવાય કઈ હોતું જ નથી. એલા ખીચડીની વાતો નથી. મૂર્ખા, બાપુએ શું કીધું ને તું સમજે શું? ખીચડી પૂજનનો દિવસ. ખીચડી ખાવાનો દિવસ ખીચડી પૂજનનો દિવસ કોને કહેવાય? કોને કહેવાય? જો ક્ષત્રિય દરબાર હોય, હોય. આપણા સીમાડે સરહદનું રક્ષણ કરવા વાળા સૈનિકો, સહી વાત. આવા રાજા રજવાડા હોય, હા. નવરાત્રીના 9 દિવસ પૂરા થાય અને 10મો દિવસ ઉગે એને દસરાનો દિવસ કહેવાય અને ખીચડી પૂજનનો દિવસ કહેવાય. એ દિવસે ક્ષત્રિય રાજપૂતો પોતાના હથિયારોનું વિધિવત પૂજન કરે અને ખીચડી પૂજન કહેવાય. સમજાઈ ગયું? તારા ખીચડી સિવાય કઈ મતલબ નથી. એટલે નાગાજણ, કાલે પવિત્ર ખીચડી પૂજનનો દિવસ છે. હા, એમાં દેશો દેશના રજવાડા આવવાના છે. બધા રજવાડાને બોલાવ્યા. એમાં આપણે અશ્વદોડની રમત પણ રાખી છે. અને તમે મારા મિત્ર છો એટલે એ અશ્વદોડની રમતમાં તમારે ભાગ લેવાનો છે. મારે હા આગળ ને હા, તમે મારા મિત્ર છો ને, મારે એમાં ભાગ લેવો છે. તમારે ભાગ લેવાનો છે. એટલે તમારી પાસે જે કેકર નામનો અશ્વ એ હાઈલે લેતા આવજો. અને વિકાસજી રાજકોટે દાનમાં આપ્યો હા. અને ઈ અશ્વ લઈને જરૂર આવે. આવજો. કેકણ લેતો આવે. હા, કેટલા લેતા તો મારા પાસે 2 છે. એક માણકી ઘોડી હોતા છે. એ મારથી ગોળીને વાયલા પગમાં ભાતું પડ્યું. ઈ નહીં, કેટલા લઈને જાય. એ તું દેખી ગયો? હા, મને ખબર. આઠો મેળવી એ તને ખબર છે? હા, ઘણો હોશિયાર હો ભાઈ. હોશિયાર તો પહેલેથી જ છો. એટલે કેકણ લેતો આવે. કેકર લેતા આવજો. હાલે જય માતા. જય માતાજી. આવજો હો. માંડવન, હવે તું પણ દરેક રજવાડામાં નીકળી જા. નીકળી જાઓ. દરેક રજવાડામાં જઈને કહીજે હા. કે જુનાગઢનો ધણી રામ આંડલી કાલે પવિત્ર ખીચડી પૂજનનો દિવસ ઉજવે છે. તો ત્યાં દરેક રજવાડાની હાજરી જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુ. આજની કચેરી પર ખાસ